अवेक्षस्व यथा स्वैहि स्वैहि कर्मभिर्व्यापृतं जगत् तस्मात् कर्मैव कर्तव्यम नास्ति सिद्धिर कर्मणः। આખું વિશ્વ પોતાના કામમાં વ્યસ્ત છે, તેથી આપણે પણ આપણું કામ કરતા રહેવું જોઈએ, કારણ કે કામ ન કરવાથી સફળતા મળતી નથી. કંઈક આવા જ વિચાર સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી કર્મચારીઓને કર્મયોગી તરીકે સંબોધ્યા, જેના કારણે કર્મચારીઓમાં કર્મયોગીની ભાવના ઉત્પન્ન થઈ અને તેમના વલણમાં આવ્યા પ્રજાલક્ષી બદલાવ. કર્મયોગીઓની કામગીરી વધુ પરિણામલક્ષી બને એવા આશય સાથે વી ગવર્નન્સ તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો અને શરૂ થઈ કર્મયોગથી સુશાસનની એક નવી યાત્રા. વડાપ્રધાન શ્રીના આ વિચારને આગળ ધપાવતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાતના કર્મયોગીઓએ આજે ગુજરાતને બનાવ્યું છે વિકાસનું રોલ મોડલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે કર્મયોગીઓને વધુ સક્ષમ બનાવશે કર્મયોગી પ્રશિક્ષણ વર્ગ કૌશલ્યવર્ધક કર્મનો સંકલ્પ, જેમાં રાજ્ય સરકારના તેમજ સ્વાયત્ત સંસ્થાઓના વર્ગ 3 અને 4ના સરકારી કર્મચારીઓને મળશે અસરકારક સંદેશા વ્યવહાર અને વર્તણૂકલક્ષી વિસ્તૃત તાલીમ, જેના કારણે પ્રશિક્ષિત કર્મયોગીઓ નાગરિકોની સુખ સુવિધા અને રોજબરોજના પ્રશ્નો તેમજ સમસ્યાઓનું કરી શકે હકારાત્મક અને પરિણામલક્ષી સમાધાન. ઉચિત વ્યવહાર અને સકારાત્મક વર્તન સાથે નાગરિકોને દરેક ક્ષેત્રમાં સંતોષપૂર્ણ કામગીરીનો લાભ મળે તથા સૌજન્યપૂર્ણ સંવાદથી હાંસલ કરી શકાય નિર્ધારિત લક્ષ્યને. એટલે જ તો તાલીમના સુચારુ અને અસરકારક આયોજન માટે ડિસ્ટ્રિક્ટ ટ્રેનર્સને આપવામાં આવશે 3 દિવસની સંપૂર્ણ તાલીમ. આ માસ્ટર ટ્રેનર્સ તાલુકા કક્ષાએ કરે છે નિયત ટ્રેનર્સને પ્રશિક્ષિત અને તાલુકા ટ્રેનર્સ રાજ્ય સરકાર તેમજ સ્વાયત્ત સંસ્થાઓના વર્ગ 3 અને 4ના કર્મચારીઓને આપશે તાલીમ. 30 કર્મચારીઓની બેચ બનાવીને આપવામાં આવશે અદ્યતન સુવિધાયુક્ત તાલીમ સ્થળ ખાતે આધુનિક વ્યવસ્થાને અનુરૂપ તાલીમ, જેના કારણે રાજ્યના સુશાસનમાં આ કર્મચારીઓ અભૂતપૂર્વ યોગદાન આપી શકે અને તેમના વ્યવહાર, વર્તન અને સંવાદ સાથેના વહીવટ દ્વારા નાગરિકોને અપાતી સેવાઓમાં આવશે આમૂલ પરિવર્તન. કારણ કે આ વાત ખાલી સેવાઓ, સુવિધાઓ કે સંવાદની નથી. આ વાત છે પારદર્શક વહીવટ, ઝડપી પ્રક્રિયા અને સચોટ પરિણામોની, જેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કર્મયોગી પ્રશિક્ષણ વર્ગ કૌશલ્યવર્ધક કર્મનો સંકલ્પ.